નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કે મિત્રો આપ જોઈ શકો છો કે વાવણીઓને આપણે ડુંગળીમાં ઊભા છીએ. તો આપણે આ ડુંગળી લગભગ 90 દિવસની આજ થઈ છે, બરોબર. આ ફાઇનલ એક્ઝેક્ટ કાલે 12 તારીખ છે, એટલે આજે 11 છે, એટલે કાલે 90 દિવસ આના ફાઇનલી પૂરા થાય, બરોબર. તો મિત્રો આપણે આજે વાત કરવાની છે કે જે આપણે આમાં કયું કયું ખાતર નાખી છે 90 દિવસે, અને તે પણ તમને અગાઉ જણાવી દઉં કે આપમાં જે આ અત્યારે ખાતરનો રાઉન્ડ હાલે છે તે છેલ્લો રાઉન્ડ ખાતરનો છે, બરોબર. હવે પછીનું જે ખાતર આવશે, બરોબર, તે જે તમને અત્યારે નથી જણાવતો તે તમને આગળ વિડીયોમાં હું તમને વિગતવાર બધું સમજાવીશ, બરોબર. અત્યારે ખાતરની વાત કરી તો આપણે અત્યારે લીધું છે યુરિયા, બરોબર. યુરિયા પછી પોટાશ, અને જે આપણે જેડ કરીને આવે, બરોબર, ઝીંક ને સલ્ફર બે મિક્સ આવે, બરોબર, તેલ આપણે લીધું છે. અને તેને આપણે ઉરિયા આપણે તેને પેલા જેડને આપણે મિક્સ કરી લેવાનું છે. તે પણ હું તમને વિડીયો સાઈડમાં ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ કે કઈ રીતે આપણે મિક્સ કરેલું હતું. અને આમાં તમને બોલીને પણ સમજાવી દઉં કે પહેલાં આપણે યુરિયા લેવાનું છે, અને નહીં એવું આપણે માઇનર કે સમજો કે ગ્લાસ એક કે એવી રીતે તે યુરિયામાં આપણે પાણીનો પટ આપી દેવાનો છે પહેલાં. અને પછી જે આપણે જે તમને વાત કરું છું જેડની, બરાબર, તે જેડ આપણે મિક્સ કરી દેવાનું છે. એ રીતે બંને પહેલાં મિક્સ થઈ જાય અને પછી આપણે તેમાં પોટાશ, બરોબર, એડ કરી દેવાનો છે. કે આપણે યુરિયાની વાત કરો તો આપણે આ 5.5 કે 6 વીઘાની ડુંગળી છે, બરોબર, એમાં આપણે 1 થેલી યુરિયા લીધું છે, બરોબર. અને ડુંગળી પણ આપ જોઈ શકો છો કે જો આમ આગેથી હરખી વ્યવસ્થિત નજર કરો તો સહેજ પીળાશ તમને આ ડુંગળી મારતી હશે. અને મિત્રો એક જ કારણ કે અત્યારે યુરિયા આપવાનું એક જ મુખ્ય કારણ છે કે અત્યારે આપ જોઈ શકો છો, તમને ગાંઠ પણ તમને ઉપાડીને હું બતાવું, બરોબર. આપ જોઈ શકો છો અત્યારે આ ગાંઠ આકાર અને કંદ આકાર અત્યારે બંને અત્યારે બનવાની પોઝિશનમાં છે, બરોબર. એટલે અત્યારે કે આપણે સાદી ને સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો અત્યારે આપણે નાઇટ્રોજન ફરજિયાત આપવું જરૂરી છે, કારણ કે જે કંદ અને જે આ ગાંઠ આકાર બનવા જઈ રહ્યું છે, એટલે આપણે નાઇટ્રોજન અને પોટાશની આપણે પૂરતી ફરજિયાત આપણે પૂરી પાડવી જરૂરી છે અત્યારે આ 90 દિવસે, બરોબર. હવે પછીનું જે અત્યારે આપણે આમાં કે જો દાણાદાર ખાતર તો જે આપણે આગળ તમને વિડીયોમાં પણ જણાવ્યું છે કે દાણાદાર ખાતર આપણે નાખેલું જ છે, બરોબર. કયું નાખેલું છે તે પણ તમને વિડીયોમાં વિગતવાર સમજાવેલું જ છે વ્યવસ્થિત રીતે. અને અત્યારે મિત્રો આમાં નાઇટ્રોજન અને પોટાશ અત્યારે આમાં આપણે ફરજિયાત આપણે આમાં આપવો જ પડે. અને બીજી વાત મિત્રો કે નાઇટ્રોજન આપવાથી લગભગ રોગ આવશે કે જે થીપ આપણે કહીએ, બરોબર, થીપનો એટેક 99% આ વાતાવરણને જોઈ અને આમાં અત્યારે આ પ્લોટમાં ક્યાંક થીપ આપણે દેખાય છે, બરોબર. એટલે નાઇટ્રોજન આપ્યા પછી થોડોક થીપનો એટેક વધારે રહે, એટલે આપણે આગળ જે દવા છાંટવાની છે, બરોબર, તે પણ હું તમને વિગતવાર સમજાવી કે કઈ કઈ આમાં આપણે દવા છાંટવી છે, શું કરવાનું છે, તે આવતા વિડીયોમાં તમને A to Z માહિતી પાછી દવા બાબતની આપે. જેમ કે ખેડૂત મિત્રો જે આપણે જે દવા બાબતની જે આપણે તમને વાત કરી મેં, બરોબર, તે તો ચોક્કસથી આપણે આગળ એક વિડીયો અલગથી જ આપણે બનાવી નાખીએ કે આમાં આપણે આના પછી હવે કઈ કઈ દવા છાંટવી છે, શું કરવાનું છે, બરોબર. અને અત્યારે જે મિત્રો વાત કરી તમને કે જે આ ખાતર વિશેની કે આપણે અત્યારે કયું ખાતર નાખી છીએ, બરોબર. અને એમાં હજી એક વાત તો મિત્રો ખાસ રહી ગઈ કે જે આપણે જેડ કરીને આવે છે, બરોબર, કે તેનો આપણે ખાસ ઉપયોગ કર્યો છે કે તેમાં સલ્ફર અને ઝીંક બંને આવે છે. કે જે આપણે સલ્ફર પણ અત્યારે આપવું જરૂરી છે, કે જે આપણે તમને કીધું કે જેમ કે આપણે નાઇટ્રોજન આપવું જરૂરી છે કે કંદ બનાવવા અને ગાંઠ બનાવવા માટે જેમ નાઇટ્રોજનની જરૂર છે તેમ આપણે સલ્ફર અને જે આપણે જે ઝીંક આપણે લીધું છે, બરોબર, તેની પણ ખાસ એવી સારી એવી જ આપણે એમાં જરૂર પડે છે કે જેથી કરીને ગાંઠનું શાઇનિંગ સારું બને. અને બીજું મિત્રો કે કંદ પણ જાડો થાય. જેમ કે મિત્રો જણાવ્યું કે આપણે કંદ બનાવવું અને ગાંઠ બનાવવું, બરોબર. આપણે જે આગળ ઓલી બાજુથી જે ડુંગળી ઉપાડી હતી અને એકાદું આપણે આ બાજુથી પણ ઉપાડીને આપણે જોઈ લઈ, બરોબર. આ નજીક લઈ આવો
કે આપ જોઈ શકો છો આ ગાય કઈ રીતની આપણે તંદુરસ્ત છે, એના મૂળિયા પણ આપણે જોઈ શકો છો કે આગળ આપણે વિડીયોમાં બધું આપણે જે પ્રોસેસ જે કરેલી હતી તે આપણે બધું વિગતવાર આપણે સમજાવેલું જ છે કે આમાં હું આપણે પ્રોસેસ કરેલી હતી, બરાબર. બધું વિગતવાર A to Z માહિતી આપણે આપેલી છે. અને જે ખેડૂત મિત્રોને અત્યારે 90 દિવસ કે 80 દિવસની આસપાસ ડુંગળી હોય કે બરાબર, કે તેને એક ખાસ ભલામણ કે અત્યારે જે તમે દવા છાંટતા હોય થીપની કે આ તે વગેરે વગેરે, કે તેને એક ખાસ ભલામણ છે કે અત્યારે 05234 કે કાયદેસર તો આપણે 2 રાઉન્ડ કરવા પડે કે 05234, જેમ કે મિત્રો વાત કરી કે જે અત્યારે ડુંગળી કે 80 દિવસથી 90 દિવસને આડે ગાળે જે ખેડૂત ભાઈઓને ડુંગળી હોય બરાબર, કે તેને ખાસ ભલામણ કે જે કોઈ આપણે આગળ તમને જણાવ્યું કે આપણે જે દવા લેતા હોય કે જે આપણે પ્રોફેનો કે આ તે વગેરે થીપની દવા મારતા હોય કે જે ફૂગનાશક મારતા હોય બરાબર, કે તેની સાથે આપણે 05234 અત્યારે લેવાનું છે. 05234 લેવાનું એક જ કારણ મિત્રો કે તે પણ ઉપરથી જે આપણે કઈ તેમાં જે બધા તત્વો આવે છે બરાબર, કે જેથી કરીને આપણો કંદ મજબૂત થાય બરાબર. અને જે આપણે હજી એના પછી પણ આપણે હું એમાં રાઉન્ડ કેટલા મારવાના છે શું છે બધું આપણે વિગતવાર હું તમને A to Z માહિતી આપીશ કે આ ડુંગળી કેટલી થાય છે. આગળ પણ તમને જણાવ્યું છે કે વાવણીથી લઈને કાપણી સુધી બરાબર, કે A to Z માહિતી તમને બધી મારી ચેનલમાં મળતી રહે કે જેથી કરીને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો કે જેથી કરીને મને પણ આગળ વિડીયો બનાવવાની મજા આવે. કે જેમ કે મિત્રો તમને બીજી વાત કરું કે આ તમને એમ લાગતું હોય છે કે આ વિડીયો તો શું છે કે ઉતારીને મેલી દીધો, પણ આમાં પણ મિત્રો સારી એવી ઘણી પ્રોસેસ લાગે છે કે મારો એક જ હેતુ છે કે આમાં તમને પણ કંઈક અવનવી માહિતી મળતી રહે. અને જો કાંઈ આમાં મારી ભૂલ હોય કે તમે કાંઈ બીજી પ્રોસેસ કરતા હોય તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે અમે આમની નામ કરી છીએ, કે જે મારા કોન્ટેક નંબર પણ અમુક કોમેન્ટમાં આપેલા છે બરાબર. અને કોન્ટેક નંબર પણ તમારે જોતા હોય તો પણ તે પણ હું આપીશ. કે ખાસ નોંધ મિત્રો કે જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.